તહેઝીબ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આવેલું છે ધોરણ 9 માટે, એમાં આજે આપણે વિજ્ઞાન વિષયનું સોલ્યુશન જોવાના છે। હવે તમામ વિષયનું સોલ્યુશન આપણે 1 બાય 1 જોઈશું। વિડીયો તમને ઉપયોગી લાગે તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો, જેથી તે પણ પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકે। તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલાં આપણે જે પેપર સ્ટાઇલ છે એની વાત કરી લઈએ। તો વિજ્ઞાન વિષયમાં પ્રશ્નનું પરિરૂપ આ રીતનું છે। વિભાગ એ છે એ 24 માર્ક્સનો છે, સરળ પણ છે, ઇઝીલી 24 માર્ક્સ એમાં કવર કરી શકાય એમ છે। વિભાગ બી છે એમાં 18 માર્ક્સનો છે અને એમાં મહત્તમ 40થી 50 શબ્દોમાં આપણે લખવાનું છે। વિભાગ સી છે બરાબર, એ 18 માર્ક્સનો છે અને એમાં પણ મહત્તમ 60થી 80 શબ્દોમાં લખવાનું છે, એટલે વિસ્તૃત જવાબી પ્રશ્નો છે। અને વિભાગ ડી છે એ 20 માર્ક્સનો છે, એમાં 5 પ્રશ્નો છે અને એમાં સવિસ્તાર આપણે માહિતી આપવાની છે। આમ કુલ 80 માર્ક્સનું આપણું પેપર થશે। તો વિભાગ એથી શરૂઆત કરીએ આપણે। તો નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આમાં પૂછાનાર છે। તો પ્રકરણ 2 માંથી સવાલો છે। પહેલો સવાલ છે, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? જવાબ આવશે પાણી। બીજું, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો વાદળી। ત્રીજું, નીચેના પૈકી શેમાં તિંદલ અસર જોઈ શકાય છે? તો દૂધ। ચોથું, 30°C તાપમાને 1 કપ પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે તો અસંતૃપ્ત દ્રાવણ બને। આગળ પાંચમું, 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે। આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધવાનું છે, તો 25 ગ્રામ આવશે। તમે સોલ્યુશન કરશો તો જવાબ 25 ગ્રામ આવશે। છઠ્ઠું, નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તો જવાબ આવશે કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું, એ રાસાયણિક ફેરફાર છે। પ્રકરણ 3 એમાં પહેલું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે, તો 1:16 જવાબ આવશે। બીજું, મેગ્નેશિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે, તો Mg જવાબ આવશે। ફ્રેન્ડ્સ, મેં જવાબ પર ટીક પણ કરેલું છે અને નીચે પણ એના જવાબ આપેલા જ છે। આગળ જોઈશું। ત્રીજું છે, નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન એટલે કે સરખું છે? તો નિયોન જવાબ આવશે। ચોથું, NH3માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે, તો 3 આવશે, +3 સંયોજકતા, બરાબર આ રીતે। અને ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર આપણને પૂછેલું છે, તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ। ક્વિક લાઇમનું બીજું નામ કેલ્શિયમ ઓક્સાઇડ પણ છે। હવે અહીંયા આપણને જે સંજ્ઞા આપેલી છે તે નિર્દેશિત તત્વ કયું છે? તો જવાબ આવશે હાઇડ્રોજન। હવે પ્રકરણ 5 માંથી આપણે જોઈ લઈશું। તો એમાં પહેલું છે, નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે? તો સી જવાબ આવશે હરિત કણ કળંબ સૂત્ર। બીજું, સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પતલ રચના આવેલી નથી, તો જવાબ આવશે આડી કોષ કેન્દ્રી। ત્રીજું, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50થી 90% હિસ્સો આવરી લે છે? જવાબ આવશે રસધાની। ચોથું, કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? જવાબ આવશે લીસી અંતઃકોષરસજાળ। પાંચમું, કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે અંતઃકોષરસજાળ। છઠ્ઠું, રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો જવાબ આવશે કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાનું પરિણામ છે। આગળ જોઈશું આપણે પ્રકરણ 6 માંથી જોઈશું। એમાં પહેલું છે, એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે? જવાબ આવશે જટિલ પેશી। બીજું, વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો ખોરાકનું વહન કરવાનું। ત્રીજું,
કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? જવાબ આવશે સુબેરિન. ચોથું, અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? જવાબ આવશે લાંબા હોય, ત્રાકાકાર હોય અને એક કોષ કેન્દ્રી હોય. પાંચમું, કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? જવાબ આવશે મૃદુતક. છઠ્ઠું, અસ્થિપેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ. સાતમું, વાયુતંત્રને આવરતા 2 કોષ કયા છે? જવાબ આવશે રક્ષક કોષ. આગળ આઠમું, અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? જવાબ આવશે અન્નવાહક તંતુ. નવમું, કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે દઢતા પણ બક્ષે છે? જવાબ આવશે દધોતક પેશી. 10મું, નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? જવાબ આવશે ત્રાક કણ. 11મું, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? જવાબ આવશે દધોતક પેશીમાં. 12મું, માનવમાં સ્નાયુ કોષ આગળ આપણે પૂરું કરવાનું છે તો બી આવશે જવાબ. સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે. આગળ જોઈ લઈશું. પ્રકરણ 11માંથી છે. ફ્રેન્ડ્સ, તમને વિડીયો ઉપયોગી લાગે તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને તહેઝીબ એજ્યુકેશનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવા ઉપયોગી વિડીયો આપણી ચેનલ પર મળતા રહેશે. તો પ્રકરણ 11માં પહેલું છે, તરંગમાં ક્રમિક રીતે આવતા શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો અહીંયા λ/2, બરાબર, એ એનો જવાબ આવશે. બીજું, તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી? જવાબ આવશે તરંગના કંપ વિસ્તાર પર. ડેસિબલ શેનો એકમ છે? તો ધ્વનિની પ્રબળતાનો એકમ છે. આપણે 8મા ધોરણથી ભણીએ છીએ કે ધ્વનિની પ્રબળતા માપવા માટેનો એકમ ડીબી એટલે કે ડેસિબલ છે. ચોથું, પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ખાલી જગ્યા જેટલું હોવું જોઈએ? જવાબ આવશે 17.2 m જેટલું હોવું જોઈએ, એટલે મીટર જેટલું, બરાબર. નીચેનામાંથી કઈ આવૃત્તિવાળું તરંગ આપણે સાંભળી શકીએ છીએ? એટલે 150 હર્ટ્ઝ આવૃત્તિવાળું તરંગ આપણે સાંભળી શકીએ છીએ. હવે આગળ જોઈએ. ઇસીજી ટેકનિકમાં કયા તરંગો વપરાય છે? જવાબ આવશે અલ્ટ્રાસોનિક તરંગો વપરાય છે. આગળ વિભાગ એમાં બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું, વાયુ અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે. એકદમ સાચું વાક્ય છે. બીજું, દરેક દ્રવ્ય દળ ધરાવે છે. સાચું વાક્ય છે. આગળ જોઈ લઈશું. ત્રીજું, પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બાષ્પીભવનનો દળ ઘટે છે. ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવનનો દળ ઘટે. ખોટું વાક્ય છે. ક્ષેત્રફળ વધે ને તો બાષ્પીભવનનો દળ પણ વધે. ઓકે. ચોથું, વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. એકદમ સાચું વાક્ય છે. પાંચમું, પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે. ખોટું. છઠ્ઠું, પ્રવાહીનો પ્રસરણ દળ ઘન કરતાં ઓછો છે. ખોટું વાક્ય છે. એનો દળ વધારે હોય, બરાબર. પ્રવાહી ઝડપથી પ્રસરણ પામે. પ્રકરણ 2માંથી જોઈ લઈએ. પહેલું, પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે. ખોટું. બીજું, હવામાં હાજર રહેલા વાયુઓના પ્રમાણનો ચડતો ક્રમ આપણને ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન આર્ગોન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન. ખોટું છે. આ નાઇટ્રોજન સૌથી વધારે છે 78%, ઓકે, અને ઓક્સિજન 21% છે, એટલે આપેલો ક્રમ ખોટો છે. ત્રીજું, દૂધનું દહીંમાં રૂપાંતર થવું ભૌતિક ફેરફાર નથી. સાચું વાક્ય છે, કારણ કે રાસાયણિક ફેરફાર છે. ચોથું, કાદવ એ સોલ છે. સાચું વાક્ય છે. પાંચમું, પ્યુમાઇસ પથ્થર એ ઘન સોલ છે. ખોટું. છઠ્ઠું, લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે. સાચું વાક્ય છે. આગળ પ્રકરણ 9માંથી જોઈ લઈએ. એમાં પહેલું, બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે. ખોટું વાક્ય છે. જીનું પ્રાયોગિક મૂલ્ય સૌપ્રથમ ન્યૂટને શોધ્યું હતું. ખોટું વાક્ય છે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી. સાચું વાક્ય છે. ચોથું, હવાના અવરોધને અવગણતા એક સરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીછા અને વજનદાર પથ્થર
બંનેનો પૃથ્વીની સપાટી પરનો વેગ સમાન હોય છે. સાચું વાક્ય છે. પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે. ખોટું વાક્ય છે. પાળો ભરેલા એટલે કે મર્ક્યુરી, બરાબર, પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તળે છે. સાચું વાક્ય છે. 10મું પ્રકરણ, એમાં પહેલું, કાર્ય એ પાવર અને સમયનું ગુણનફળ છે. સાચું. બીજું, પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. સાચું. પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે. એ પણ સાચું વાક્ય છે. આગળ જોઈ લઈશું. બહુ ઇઝી છે ફ્રેન્ડ્સ, ઇઝીલી માર્ક્સ મેળવી શકાય એમ છે. ચોથું, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહે છે. ખોટું. આગળ 5મું, પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે. ખરું વાક્ય છે. પાવર અને ઉર્જા બંને અડીસ રાશિઓ છે. સાચું વાક્ય છે. પાવર અને ઉર્જા એ અડીસ રાશિઓ જ છે. આગળ 3જું, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા આપણે જોઈ લઈશું. તો પ્રોપેનનું આણ્વીય સૂત્ર પૂછેલું છે આપણને. તો પ્રોપેનનું આણ્વીય સૂત્ર થશે C3H8, બરાબર. અહીંયા આપણે અંડરલાઇન પણ કરેલી છે. બીજું, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર છે. જવાબ આવશે 10 નેનોમીટર. ત્રીજું, સોડિયમનું લેટિન નામ. તો સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ. ચોથું, C2H5OH પરમાણ્વીયતા ખાલી જગ્યા છે. તો 9 જવાબ આવશે. હવે અહીંયા આપણને જે નિર્દેશિત તત્વ છે એ મર્ક્યુરી છે. આગળ આપણે હાઇડ્રોજનનું પણ જોયું હતું, બરાબર. અહીંયા મર્ક્યુરીનું છે. અને પાણીના અણુની ત્રિજ્યા આશરે 10⁻⁹ m છે. હવે પ્રકરણ 7માંથી જોઈ લઈએ. તેમાં પહેલું છે, 36 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ થશે. ઝડપનું સૂત્ર મૂકીને ગણી લેવું. સુરેખ પટ પર એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 72 કિલોમીટર પ્રતિ કલાક થાય છે. તો તેનો પ્રવેગ એ આપણે પ્રવેગ શોધવાનો છે. 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. ગણતરી કરીને મેળવી શકાય. ત્રીજું, નિયમિત ગતિ કરતા એક પદાર્થના અંતર x અને સમયનો આલેખ આપણને મળે તો સુરેખાનો ઢાળનું મૂલ્ય જો શોધીએ તો ઝડપ મળે છે, બરાબર. તો ઝડપ જવાબ આવશે. ચોથું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર આપણે યાદ રાખવાનું. ઝડપ શોધવાનું સૂત્ર v = 2πr/t એવો એનો જવાબ આવશે. પાંચમું, એક મોટરસાયકલની પહેલી 15 મિનિટમાં ઝડપ, પહેલી જે 15 મિનિટ છે ને એમાં 40 કિલોમીટર પ્રતિ કલાક અને પછી બીજી 15 મિનિટમાં 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ મોટરસાયકલની 30 મિનિટના સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ આપણે શોધીશું તો 45 કિલોમીટર પ્રતિ કલાક થશે, બરાબર, એવરેજ. આગળ જોઈએ. છઠ્ઠું, નિયમિત પ્રવેગી ગતિ કરતા એક પદાર્થના વેગ અને સમયના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. તો પ્રવેગનું મૂલ્ય આપે છે. ખાલી જગ્યા ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવાની જરૂરી નથી, તો સ્થળાંતર જવાબ આવશે. આઠમું, એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ એટલે કે નિયમિત ઝડપે સુરેખ માર્ગ ઉપર સતત 20 મિનિટ ગતિ કરે છે તો તેને કેટલું અંતર કાપ્યું? તો 10 કિલોમીટર અંતર કાપ્યું, બરાબર. આ બધી જે ગણતરીવાળું છે ને ફ્રેન્ડ્સ, હું ટ્રાય કરીશ એક કાગળમાં તમને સોલ્યુશન આપીને મોકલવાની ટ્રાય કરીશ. અત્યારે આપણે ફક્ત વૈકલ્પિક પ્રશ્નો જોઈ લઈએ છીએ જેથી તમે તૈયારી શરૂ કરી દો. 9મું, પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ ખાલી જગ્યા ગતિ કરે છે તો નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. 10મું, કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે તો ઓડોમીટરથી અંતર જાણી શકાય. કાર હોય કે પછી ટુ વ્હીલર હોય, બધામાં ઓડોમીટર તો હોય જ છે, બરાબર. પછી પ્રવેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો મીટર સેકન્ડ -2 રેઝ ટુ સેકન્ડ -2 અથવા મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પણ લખી શકાય.
અંતર સમયના આલેખનો ઢળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે તો વેગનું મૂલ્ય આપે છે. આગળ પ્રકરણ 8માંથી જોઈ લઈએ. બસમાં આપણે ઊભા હોઈએ અને બસ અચાનક ગતિમાં આવે તો આપણે ખાલી જગ્યા છીએ આનો આપણને અનુભવ પણ હશે વિદ્યાર્થી મિત્રો કે અચાનક ચાલુ થાય ને તો આપણે પાછળની તરફ નમી પડીએ છીએ. બીજું, પદાર્થનો વેગ 3 ગણો કરવામાં આવે તો તેનું વેગમાન પણ 3 ગણું થઈ જશે. ઓકે. ત્રીજું, એક પદાર્થ પર 150 ન્યૂટન બળ લગાડતા તેના 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો તેનું દળ આપણે શોધવાનું તો 50 કિલોગ્રામ. આની ગણતરી આપણે આપવાની ટ્રાય કરીશું પાછળથી એક કાગળમાં મેં કીધું એમ જેમાં જરૂર છે એમાં આપણે આપીશું તમને. 10⁶ ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન થાય છે તો 10 ન્યૂટન થાય છે. પાંચમું, 1500 કિલોગ્રામ દ્રવ્યમાનવાળી કારનો વેગ 36 કિલોમીટર પ્રતિ કલાકથી નિયમિત વધીને 72 કિલોમીટર પ્રતિ કલાક થાય છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા કિલોગ્રામ મીટર સેકન્ડ -1 બરાબર તો એમાં 15,000 જવાબ આવશે. ખાલી જગ્યાનું જડત્વ સૌથી ઓછું હશે તો આ 3માંથી સ્કૂટરનું જડત્વ સૌથી ઓછું થશે. આગળ જોઈ લઈએ. પ્રકરણ 11. ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે તો લંબઘટ તરંગો. બીજું, 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ મીટર એટલે 10⁻10 મીટર જવાબ આવશે. કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય. ચોથું, મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે તો પરાધ્વનિનો ઉપયોગ થાય છે. બરાબર. હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ 340 થશે. ગુણાકાર કરી નાખવાનો 34 અને 10નો એટલે મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે એકમમાં. ધ્વનિની તીવ્રતાનો એકમ W મીટર⁻2 થશે. એકમ આપેલો છે. હવે પ્રકરણ 12માંથી જોઈ લઈશું. તો પહેલું છે પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી કયું લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે તો એમાં બોરોન જવાબ આવશે. બીજું, મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે તો તળિયા એટલે કે નીચેના વિસ્તારમાંથી. ખાલી જગ્યા રવિ પાક છે, શેરડી રવિ પાક છે. શિયાળાની ઋતુમાં થતા પાકને રવિ પાક કહેવાય. બરાબર. તો અહીં શેરડી રવિ પાક છે. અને મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે તો રોહુ માછલી જવાબ આવશે. પીનસ મોનોડોન ખાલી જગ્યા છે તે સમુદ્રી ઝીંગા છે. જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગી છે તો પાકની ફેરબદલી પદ્ધતિ ઉપયોગી છે. એનાથી જમીનની ફળદ્રુપતા જળવાયેલી રહે છે. આગળ વિભાગ એમાં જ ચોથું પેટા વિભાગ એમાં પ્રકરણ 1 છે. આમાં આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ને ફ્રેન્ડ્સ નીચે તમને એક વાક્યમાં પ્રશ્નોનો જવાબ આપી પણ દીધેલ છે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પહેલું છે પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર તો જવાબ આવશે થર્મોમીટર. બીજું છે -30°C તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 263 કેલ્વિન થાય કે 243 કેલ્વિન થાય તો 243 કેલ્વિન થશે. ત્રીજું, કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે? કોપર સલ્ફેટ કે કપૂર તો કપૂર ઉર્ધ્વપાતન પામે છે. પ્રવાહીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન થાય કે 273 કેલ્વિન જવાબ આવશે 373 કેલ્વિન. પાંચમું, દ્રવ્યના કણોનું તાપમાન ઘટતા પ્રસરણ ઝડપી થાય કે ઓછું થાય? તાપમાન ઘટે તો પ્રસરણ ઓછું, વધે તો વધારે. બરાબર. તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન કે પાસ્કલ તો જવાબ આવશે કેલ્વિન. ઇઝી છે. આગળના પ્રકરણમાં પહેલો સવાલ, મીઠાના પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો તો મીઠું એ દ્રાવ્ય છે અને પાણી એ દ્રાવક છે.
નિલંબિત દ્રાવણ સ્થાયી છે કે અસ્થાયી? તો અસ્થાયી છે. દૂધમાં પરિક્ષેપિત કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો. તો પ્રવાહી બંને પ્રવાહી જ જવાબ આવશે. અને ચોથું, વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ છે, નાઇટ્રોજન કે ઓક્સિજન? તો નાઇટ્રોજન છે 78%, ઓક્સિજન 21% છે. ઓકે. નિક્રોમમાં નિકલનું પ્રમાણ 70% કે 60%? તો નિક્રોમમાં 60%. ફળનું પાકવું એ કયા પ્રકારનો ફેરફાર છે, ભૌતિક કે રાસાયણિક? તો અહીં ફળનું પાકવું એ ભૌતિક ફેરફાર લખેલો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ફળનું પાકવું એ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. અહીંયા ભૌતિક ફેરફાર જવાબ લખેલો છે, પણ જવાબ આવશે રાસાયણિક ફેરફાર. હવે આપણે આગળ જોઈશું. Ca+2 અને CO3-2 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું સૂત્ર લખવાનું છે. તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બને. H2O અણુસૂત્ર કયા તત્વોથી બનેલું છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે. એમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. બેકિંગ પાવડર સંયોજનમાં રહેલા તત્વોમાંના નામ જણાવો. તો બેકિંગ પાવડરમાં સોડિયમ પણ હોય, ઓક્સિજન પણ હોય, હાઇડ્રોજન પણ હોય અને કાર્બન પણ હોય, બરાબર. બેકિંગ પાવડરમાં ખાવાનો સોડા NaHCO3 એવું આપણે લખીએ છીએ ને, તો એના બધા તત્વોના નામ લખી દેવાના. એમોનિયમ ક્લોરાઇડમાં કેટાયન અને એનાયનના નામ જણાવવાના છે. તો કેટાયન છે NH4+ અને એનાયન Cl-. પછી PO4-3 એટલે કે ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો. તો 4 ઓક્સિજન છે. Al2O3માં એલ્યુમિનિયમની સંયોજકતા 2 છે કે 3? તો એલ્યુમિનિયમની 3 જ આવે સંયોજકતા હંમેશા, બરાબર. આ સૂત્રમાં 3 આવે છે, O3 છે માટે. હવે પ્રકરણ 5 છે, એમાં આપણે જોઈ લઈએ. તો નીચે જવાબ આપેલા છે, હું તમને કહેતી જાઉં છું. તો રિબોઝોમની રચના પટલમય છે કે પતલ વિહીન છે? તો પતલ વિહીન જવાબ આવશે. બીજું, કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે? તો તારા કેન્દ્ર ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે. જવાબ આવશે તારા કેન્દ્ર. નારંગી કયું ઉપયોગી રંજક દ્રવ્ય ધરાવે છે? તો કેરોટીન જવાબ આવશે. કેરોટીન. લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે કણિકામય અંતઃકોષરસ જાળ. એનો એવો જવાબ આવશે, કણિકામય અંતઃકોષરસ જાળ. ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે? તો એનો જવાબ આવશે જનીન. શોર્ટ હોય ને તે હું લખી કાઢું છું, બાકી જવાબ નીચે આપેલા જ છે. કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્ગી પ્રસાધન જવાબ આવશે, ગોલ્ગી પ્રસાધન. અને કોષની કઈ અંગિકાને કોષનું ઉર્જાગળ કહે છે? કળંબ સૂત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોટા ભાગે પૂછાય છે. કળંબ સૂત્ર, કળંબ સૂત્ર. શક્તિગળ કહેવાય, પાવર હાઉસ કહેવાય, બરાબર. પછી કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું? તો જવાબ આવશે રોબર્ટ બ્રાઉને. હવે જુઓ નીચે તમે જવાબ પણ જોઈ શકતા હશો. રોબર્ટ બ્રાઉને દર્શાવ્યું. ડુંગળીના કોષોને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સેક્રિનિનનો ઉપયોગ થાય છે. કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે? જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન. આગળ, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થઈ શકે, હરિતદ્રવ્ય સિવાય, હરિતકણ સિવાય. 12મું, લીસી અંતઃકોષ રસજાળ સાના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? તો લિપિડ જવાબ આવશે. આગળ જોઈ લઈએ પ્રકરણ 6માંથી. પહેલું છે, કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે? તો લિગ્નિન જવાબ આવશે. બીજું, જલવાહક પેશીનો કયો ઘટક વહન કાર્ય સાથે સંકળાયેલો નથી? તો જલવાહક તંતુ એટલે કે દધોતક. ત્રીજું, કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? તો જવાબ આવશે સ્થૂલકોણક.
રુધિરનો લાલ રંગ કયા ઘટકને આભારી છે? તો લાલ રુધિર કોષોને આભારી છે, રક્તકણને આભારી છે, એવું પણ તમે લખી શકો. પછી અન્ન માર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય માટે સંકળાયેલી છે? જવાબ આવશે સ્તંભીય અધિચ્છદ. છઠ્ઠું, કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચન અને શિથિલન પામે છે? આખી જિંદગી આપણે જીવીએ ત્યાં સુધી હૃદયની સ્નાયુ પેશી એટલે હૃદ સ્નાયુ પેશી પણ તમે લખી શકો. આગળ પ્રકરણ 9, મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 1 સેકન્ડમાં કેટલો વધે છે? તો જવાબ આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધે છે. 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ 6ઠ્ઠા ભાગ જેટલું, એટલે 60 કિલોગ્રામ જ. દળ તો 60 કિલોગ્રામ જ થશે, ઓકે, એ નહીં બદલાય, બરાબર. ગુરુત્વાકર્ષણ 6ઠ્ઠા ભાગ જેટલું છે. અને પાણીની ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું છે? તો ઉર્ધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ. ચોથું છે, પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો, આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રમાણે. અને પાંચમું, ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? તો 0. પછી કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન મીટર (10⁻²) છે? તો દબાણનો એકમ. તો પહેલો પ્રશ્ન છે, એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવા ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય? તો વ્યાપક અનુકૂળતા ગણાય. બીજામાં કઈ પદ્ધતિમાં બાજરી ચોળા ખેતરમાં ચાસ એટલે કે હળોળમાં ઉગાડાય છે? તો આંતરપાક ઉછેરમાં. ત્રીજું, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો સજીવ એટલે કે જૈવિક કૃષિ. ચોથું, પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો જવાબ આવશે સંકરણ દ્વારા. પાંચમું, મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો ઓયસ્ટરનું એટલે મોટી છીપનું સંવર્ધન કરવામાં આવે છે. છઠ્ઠું, કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તો જવાબ આવશે ઇટાલિયન મધમાખીમાં. સાતમું, નાઇટ્રોજન કે બોરોનમાંથી કયું તત્વ સૂક્ષ્મ પોષક તત્વ છે? તો જવાબ આવશે બોરોન. અને આઠમું, જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વ મળે છે? તો 13 જવાબ આવશે. નવમામાં વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? તો પાણી છે. 10મું, બોસ બુબેલિસ કોની જાતિ છે? તો એ ભેંસની જાતિ છે. 11મું, ખેતી કરેલા ખેતરમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિઓને શું કહે છે? તો નીંદણ કહે છે. 12મું, સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? તો જલ સંગ્રહણ ક્ષમતા વધારે છે. 13મું, કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? તો રવિ પાક. 14મું, લેગહોર્ન જાત સાથે કઈ દેશી મધમાખીની જાતનું સંકલન કરવામાં આવે છે? તો એસિલ જવાબ આવશે. અને 15મું, ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધારે ફાયદાકારક છે? તો આંતરપાક પદ્ધતિ જવાબ આવશે, આંતરપાક. હવે આગળ 5મું યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે એની સાથે એ જવાબ આવશે અને બીજા સાથે બી જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે સવાલ સહેજ વાંચી લેજો. હવે આગળ બીજું જે છે મુક્ત પતન પામતા પથ્થરની ગતિ, એમાં અચળ નિયમિત પ્રવેગ જવાબ આવશે અને બીજામાં જવાબ આવશે અચળ નિયમિત પ્રતિપ્રવેગ. અને ત્રીજામાં પહેલાં ઝાડ પર બેઠેલું પંખી તો સ્થિર અવસ્થામાં અને બીજા જોડે જવાબ આવશે અંતર. ચોથામાં ગતિની ત્વરા દર્શાવે છે તો એમાં ઝડપ આવશે અને બીજામાં એ પ્રવેગનો એકમ છે. અને આમાં પ્રતિપ્રવેગ આવશે પહેલાંનો જવાબ અને બીજાનો જવાબ વેગ આવશે. આગળ જોઈ લઈએ 5મા પ્રકરણમાંથી ઉર્જાઘન એટલે કળામસૂત્ર, આત્મઘાતી કોથળી એટલે લાઇસોઝોમ, એને આત્મઘાતી અંગિકા પણ કહેવાય. કોષ રોબર્ટ હુક, જીવરસ તો પડકિંજે, હરિતકણ તો એની સાથે બી જવાબ આવશે અને કોષ કેન્દ્ર સાથે એ જવાબ આવશે. અને કોષની આસુનતા તો રસધાની અને કચરો નિકાલ પ્રણાલી તો લાઇસોઝોમ અને રિબોઝોમ સાથે જવાબ આવશે પ્રોટીનનું સંશ્લેષણ અને જાળીમય તંત્ર એનો જવાબ આવશે અંતઃરસજાળ. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે. બેસ્ટ ઓફ લક, સારી એવી તૈયારી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો, ટેક કેર.